સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થાય છે 1:30 વાગે. હું આગલા વ્લોગમાં કહેતી હતી કે હવેથી મારે વહેલું સૂઈ જવું છે, પણ મારે હજુ એ મેળ નથી પડતો. કાલે તો ઓર લેટ થઈ ગયું હતું, 2 વાગી ગયા હતા, કારણ કે કાલે વાવાઝોડું હતું, વરસાદે એટલો સરસ હતો. તો ટ્વિશા નીચેથી રમીને આવીને એમ કહેતી હતી કે ના ચલો મમ્મી બહાર જઈએ, લોંગ ડ્રાઈવ જઈએ. તો બહાર થોડું નાસ્તા જેવું કરવું છે, તો અમે લોકો ગયેલા હતા બહાર અને આવ્યા તો 2 વાગી ગયા હતા. એટલે આજે હું 9 વાગે ઉઠી ગઈ હતી. પછી ચેતન ગયા ઓફિસે અને હું પાછી ટ્વિશા જોડે સૂઈ ગઈ હતી. ને જુઓ તો 1:30 વાગી ગયો છે. એ લંચ તો બનાવ્યું નથી, બટ યસ હવે બનાવવાનું છે. તો બસ હું ને ટ્વિશા છીએ તો ઇડલી જ બનાવી દઈએ છીએ. અને મારે સેવ મમરા ખાવાની ઈચ્છા હતી, તો હું તો એ જ ખાઈશ. તો ચલો ઇડલી બનાવી દઈએ ટ્વિશાની. તો ગાઈઝ જો આજે મારા લંચમાં ભેળ છે. તો કાલે બહુ વધારે પડતું ખાઈ લીધું હતું, એટલે આજે કંઈ વધારે હેવી ખાવાની ઈચ્છા નથી. અને ટ્વિશા માટે બને છે ઇડલી. તો ટ્વિશા ખાય છે ઇડલી સાંભાર અને આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. ઇડલી સાંભારની રાહ જોતી નહીં ટ્વિશુ? સો ગાઈઝ મેં અને ટ્વિશાએ લંચ કરી લીધો છે અને બસ હવે 1-2 કામ પતાવવાના છે, તો એ કરી લઉં. તમે મારી કાલની ક્લિપ જુઓ કે કાલે વાવાઝોડું ને વરસાદ હતો, તો અમે બહાર નીકળેલા હતા, અમે શું કર્યું તો એ હું આમાં એડ કરું છું. ત્યાં સુધી તમે જોઈ લો. તો જો વાગ્યા છે રાતના 11:59 અને મસ્ત વરસાદ આવે છે, તો અમે નીકળી પડ્યા છીએ થોડી લોંગ ડ્રાઈવ કરવા માટે. 1 મિનિટમાં 1 દિવસ બદલી જશે. હા 1 મિનિટમાં એટલે બીજી જૂન 2 જૂન થઈ ગઈ છે. તો આજે છે મારો દાદાની બર્થડે. તમને ફોન કર્યો હતો 12 વાગે જગાડીને. તો જો અત્યારે રાતના 12 વાગી ગયા છે ને અમે જઈએ છીએ આટો મારવા. વાતાવરણ બહુ સરસ છે. એકચ્યુઅલી સુવાનો પ્લાન હતો, પણ ટ્વિશુબેનને ભૂખ લાગી ગઈ છે અને વરસાદની એકદમ મસ્ત ઠંડક થઈ ગઈ છે. તો મેગી ખાવાની મજા આવે. આ ચોમાસાનો કઈ આપણે પહેલો વરસાદ છે. ના પહેલો નહીં, પહેલો તો ત્યારે જ્યારે તમારી પહેલી મેચ હતી ત્યારે. હા બરોબર. એ દિવસે પણ શું એકદમ થોડા છાંટા હતા, પણ આ તો કન્ટિન્યુઅસ ક્યારનો વરસાદ પડી રહ્યો છે. હા હજુ તો ઉનાળો જ ચાલુ છે, પણ વરસાદની શરૂઆત થઈ ગઈ તો છે. ડેડી રણજી ટ્રોફી પ્લેયર થી હારી ગયા. કઈ વાંધો નહીં, એમાં શું. વિરાટ કોહલી ખબર છે તને? કેટલી 15 IPL રમ્યા પછી વિરાટ કોહલી જે નંબર 1 બેટ્સમેન છે, 15 IPL રમ્યા પછી સલા 2 કપ નામ દઉં પછી કન્ટિન્યુઅસ 2 વાર જીત્યો. પણ એને જો મૂકી દીધું હોત રમવાનું તો પછી જીતીએ કે ઓન ધ વે ઓફ હેટ્રિક. હા નેક્સ્ટ હવે કદાચ જીતશે તો બેક ટુ બેક 3 ગેમ થઈ જશે ને. આઈ એમ MI સપોર્ટર. ટ્વિશાને MI ટીમ ગમે અને આપણે તો જે જીતે એ તરફ ચીટર. તો એમ જ હોય ને, આપણે તો ઇન્ડિયન પ્લેયર બધા હોય એટલે એવું કંઈ નહીં. આ મેઇન છે કે જીટી ગુજરાતના છીએ એટલે જીટીને સપોર્ટ કરીએ, પણ વિરાટ કોહલી છે એ મારો ફેવરેટ પ્લેયર છે, તો આરસીબી ને પણ સપોર્ટ. રોહિત શર્મા હતા. રોહિત શર્મા છે એટલે એમાંય નહીં સપોર્ટ કરીએ બધા. દો ભાઈ દોનો તો ભાઈ. એવું છે. અને પેલા ધોની રમતો તો ધોની નહીં આપણે ફેન હતા. જે રમી કાઢે એનો ફેન. વાહ. હા CSK નહીં ફેન હતા, એવું છે. તો ચલો જોઈએ, અત્યારે નીકળી ગયા છીએ, શું મળે છે અત્યારે. લેટ્સ સી. જો મેં અહીંયા આવી ગયા છીએ, વિશુને પીઝા ખાવા હતા. ઠંડી લાગવા માંડી, ઉડાડવા ઠંડી લાગવા માંડી. જો પેલા પીઝા ખાવા આવી ગયા છે. તો અને ટ્વિશાએ મોમોઝ પણ મંગાયા છે અને ચીઝ વેજીટેબલ પીઝા પણ મંગાયા છે. જોઈએ કેવા આવે છે. પિઝા પણ ખાઈ. હા ખાજે. જો આવી ગયા છીએ મોમોઝ ખાવા અમે. મોમોસ ખાવા. હા જો ભાઈ ટ્વિશાનો શું આવ્યું ભાઈ? મોમોઝ આવ્યા. ને બસ બને છે, 10 મિનિટ કહેતા હતા. બતાવો તારા મોમોસ ગરમ છે ને, ઠરવા દે છે. મોર પતે તો પહેલી વાર આયા ને.
ગરમ છે એના તો 2 ટુકડા કરી દો તો ઠરે જલ્દી ખવાય. જો આ બાજુ મોમોસ આવી ગયા છે અને અહીંયા છે ઈ આપણે પિઝાનો ઓર્ડર આપ્યો છે જે નથી આવ્યા. અરે વાહ મસ્ત આવ્યો છે ગરમ આવી ગયા છે. હા લાવો ફિશ. હા આવી ગયા છે મારા પિઝા. બહુ ગરમ છે. એ છે ચા પીવા અને જો એ બાજુ ભજીયા ને એવું મળે છે. જોઈએ હવે ચેતન જોવા ગયા છે કે કેવું છે. બાકી આપણે પી લઈએ ચા. અને ખરેખર કેટલા વાગ્યા હું તમને કહું 1:30 વાગ્યો છે અને ઘણી બધી ચહલપહલ છે. 1:30 વાગે શું લાયા? ભજીયા લાયા. પેલા વરસાદના ભજીયા આવા અંદર જ આવી જાઉં. પેમેન્ટ કરવાનું એવું છે. મસ્કા બન છે ના મસ્કા બંધ નથી. તો જો આવી ગયા છે ભજીયા, કઢી છે, ચા છે. બહુ મજા આવી રહી છે. અચ્છા કેવી મજા આવી રહી છે કે નહીં? હવે ટ્વિશાને પેટમાં પડ્યું એટલે હવે આવે છે એને ઊંઘ નહીં. તને ખાલી ડેઝર્ટ ખાવ. ડેઝર્ટ તો ઠીક પણ તને આટલા મોડા સુધી જાગવાની ટેવ પડી છે. હવે સ્કૂલ ચાલુ થશે ત્યારે શું થશે તારું? તો ત્યારે ઊંઘી જઈશ. ઊંઘી જઈશ. પછી ખબર પડી કે એકદમ સૌરાષ્ટ્રનો ટેસ્ટ છે. પછી વાંચ્યું તો જો જુનાગઢવાળા છે ભાઈ. સંત કૃપા ફાફડા જલેબી જુનાગઢવાળા. મને લાગ્યું તો ખરી કે આ ટેસ્ટ કેમ સૌરાષ્ટ્ર જેવો લાગે છે ભજીયાનો. જો જુનાગઢવાળા છે આ લોકો એટલે મસ્ત. હા સૌરાષ્ટ્રના સરસ બનાવતા. એવું છે. અને ખરેખર ચા એટલી સરસ છે. બહુ મસ્ત ચા છે. ચલો તારે તો જો 1:30 વાગી ગયા છે સવારના 1:30 અને જો હજુ અમે ફરી જ રહ્યા છીએ. કઈક બહુ ટાઈમ પછી આપણે નીકળ્યા આવી રીતે. પછી આપણે નાઈટ આઉટ કરવા માટે નીકળ્યા છે. હા મારા ખ્યાલથી લાસ્ટ ટાઈમ આપણે નવરાત્રીમાં ગયા હશું નહીં? નવરાત્રી પછી વરસાદ બહુ સરસ પડ્યો છે. હા બહારનો નાસ્તો કરવાની ઈચ્છા થઈ અને ટ્વિશાબેનને બી ભૂખ લાગેલી હતી એટલે પછી ટ્વિશાની ફરમાઈશ હોય એટલે પછી નીકળવું જ પડે. હા એ જ બાકી અમે તો સુવાની તૈયારી કરતા હતા બટ મકાઈ ખાવાની ઈચ્છા હતી પણ હજી મકાઈ નથી આવી. હવે મને લાગે 10-15 દિવસમાં એ પણ ચાલુ થઈ જશે પછી બહુ મજા આવશે ખાવાની. ટ્વિશુ આવી ગઈ છે અને આજે એના ફેવરેટ બન્યા છે અપ્પમ અને મિલ્કશેક ચોકલેટ. કેવું લાગે છે ટ્વિશુ અપ્પમ? બહુ મસ્ત. અને આજે કેવું રહ્યું તારું ક્લાસ? બહુ મસ્ત. આજે મેં બહુ બધા કેચીસ પકડ્યા અને નેટ્સ હતા. હે બહુ બધા કેસીસ પકડ્યા ને છે. ગુડ પ્રેક્ટિસ નહીં? જો આમાં બીજા અપ્પમ બને છે. પલટાવી દઈએ બધા. થોડે બનાવી છે ગ્રીન ચટણી. ગાઈસ થઈ ગયું છે ડિનર અને જો ટ્વિશા અને ડેડીનું ક્રિકેટ ચાલુ થઈ ગયું છે. તો બસ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.